જંગલ વિસ્તારમાં નોળિયા અને સાપ વચ્ચેનું યુદ્ધ તો કદાચ આપ સૌએ નિહાળ્યું હશે, પરંતુ આજે અમે તમને બતાવીશું વિદેશી કૂતરા અને સાપ વચ્ચેનું યુદ્ધ। આ યુદ્ધના દ્રશ્યો પણ આપણા બનાસકાંઠા જિલ્લાના જ છે। તમે ટીવીના પડદે જોઈ રહ્યા છો તે દ્રશ્યમાં જર્મન દેશનો વિદેશી કૂતરો ઝેરી સાપ સાથે જંગે ચડેલો દેખાય છે અને આ દ્રશ્ય છે પાલનપુર તાલુકાના મેરવાડા ગામની સીમનું। વાત જાણે એવી છે કે પાલનપુરના જાણીતા બિલ્ડર ભરતભાઈ વૈદ્ય મેરવાડા નજીકના ખેતરમાં તાજેતરમાં સવારના પોરે પોતે પાડેલા જર્મન કૂતરા સાથે વોકિંગમાં નીકળ્યા હતા। એ વખતે ઘાસમાંથી અચાનક જ ઝેરી સાપ નજરે પડતા ભરતભાઈ વૈદ્ય ચોંકી ઉઠ્યા હતા। જોકે આ સાપ પોતાનું અસલી રૂપ બતાવે તે પૂર્વે જ ભરતભાઈ વૈદ્યના જર્મન કૂતરાએ સાપને દબોચી દઈ તેની સાથે યુદ્ધ શરૂ કરી દીધું હતું। લાંબા સમય સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન વિફરેલા સાપે 3 થી 4 વખત કૂતરાને ડંખ મારવાની કોશિશ પણ કરી હતી। જોકે સાપની આ કોશિશ નિષ્ફળ નીવડી હતી। ભરતભાઈ વૈદ્યે પોતાના પાડેલા કૂતરાએ સાપ સાથે લડેલી લડાઈની રોમાંચક ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી હતી। આ દ્રશ્યો તમને પણ રોમાંચિત કરી મૂકે તેવા છે। रोगी लागते रोगी करे लो डंक मार दे મેરવાડા ગામની સીમમાં સવારમાં ભીટકાઈ ગયેલો સાપ ભરતભાઈ વૈદ્યને કોઈ નુકસાન પહોંચાડે તે પૂર્વે જ પાડેલા કૂતરાએ સાપને અધમુઓ કરી દઈ ભરતભાઈ વૈદ્યને કોઈ આંચ આવવા દીધી નહોતી। આ ઘટનામાં પાડેલા કૂતરાએ પોતાનો જીવ બચાવ્યો હોવાનું સ્વીકારતા ભરતભાઈ વૈદ્યે કહ્યું હતું કે આ કૂતરો કોઈ પણ ઝેરી જીવજંતુને આ રીતે પરાસ્ત કરી તેમને ખેતર બહાર ભગાડી મૂકે છે। પાલનપુરની અંદર મેરવાડા ગામ છે, ત્યાં મારું ફાર્મ આવેલું છે અને અમે લોકો સાંજે ત્યાં વોક કરવા નીકળેલો હું ફાર્મ પર રેગ્યુલર હું જતો હોઉં છું। તો મારો કૂતરો મારી જોડે હતો, જર્મન શેફર્ડ જે રોકી છે એનું નામ। તો અચાનક જે સાપ નીકળ્યો તો સાપને એને પકડી લીધો તરત અને પછી એનું જે અમે એની જોડે જે સંઘર્ષ થયો છે એકબીજાની જોડે જે એ ખરેખર જોવાલાયક હતો અને લોકો એમ કે કૂતરો પાળવો જોઈએ, એ મને આજે એમ રિયલાઇઝ થાય છે કે ખરેખર કૂતરો તો પાળવો જ જોઈએ। એને ખરેખર મારો જીવ બચાવ્યો અને આ રીતે બીજા કેટલા પણ નીકળતા હોય છે અમારે ત્યાં બધા આ રીતના ઝેરી જીવડાઓ ને એ બધું બધાને અમારી કમ્પાઉન્ડ છે, મારું 9 વીઘાનું ફાર્મ છે। તો એ કૂતરો 9 વીઘા છોડીને ક્યાંય જતો નથી, પણ ક્યાંયથી પણ કોઈ પણ એવું ઝેરી કોઈ પણ નીકળે, વીંછી કે એવું કંઈ પણ નીકળે। હમણાં લાસ્ટ ટાઈમ એક પાટલા ગો પણ નીકળી હતી, એના પણ સામે થઈ ગયેલો, પણ આ વખતે કુદરતી મને એવો મોકો મળ્યો કે મેં શૂટિંગ કરી શક્યો એનું અને તમે જોઈ શકો છો। અંતમાં મુખ્ય સમાચાર